સહકારી સંસ્થામાં ક્રાંતિ લાવનાર અમૂલની ચૂંટણી હવે યોજાનાર છે અને જેને લઈને મતદાર યાદી પણ તૈયાર થઈ ગઈ છે અને હવે અમૂલનું જે રાજકારણ છે તે ગરમાયું છે, કારણ કે આજે આણંદ સર્કિટ હાઉસ ખાતે ભાજપના એટલે કે ખેડા, આણંદ અને પંચમહાલ ભાજપના જે જિલ્લા પ્રમુખ છે તે અને સાથે જ ચૂંટણી ઇન્ચાર્જ છે તેમની સાથે અને હાલના જે અમૂલના ચેરમેન, વાઇસ ચેરમેન તથા પૂર્વ ચેરમેન અને વાઇસ ચેરમેન સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને આગામી ચૂંટણીને લઈને કઈ તૈયારીઓ છે તે અંગે વાતચીત કરવામાં આવી. મહત્વની બાબત છે કે છેલ્લા ઘણા સમયથી એટલે કે માતરના જે પૂર્વ ધારાસભ્ય છે કે શ્રી સોલંકી તેમના દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા અને આક્ષેપોનો જવાબ આજે યોજાયેલી બેઠકમાં પત્રકારોને આજે અમૂલને ચૂંટણીને લઈને જે ભાજપના હોદ્દેદારોની જે બેઠક મળી હતી તેમાં આપવામાં આવ્યા છે. હવે આગામી દિવસમાં ચૂંટણી યોજાશે, મતદાર યાદી તૈયાર થઈ ગઈ છે અને ભાજપ આ વખતે 12 બેઠક ઉપર મેન્ડેટ આપશે, પરંતુ જે સિમ્બોલ છે એ નહીં હોય પરંતુ મેન્ડેટ એટલે કે ભાજપ પક્ષ દ્વારા 12 ઉમેદવારો નક્કી કરવામાં આવશે અને એ 12 ઉમેદવારો જે છે એ ચૂંટણી લડશે. એટલે કે સંગઠન, સહકાર અને જે નેતાઓ છે એ તમામ ભેગા મળીને આ વખતે સત્તા અમૂલ પર હાંસલ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ બેઠકમાં શું ચર્ચા થઈ અને જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે આક્ષેપો અંગે શું કહેવામાં આવી રહ્યું છે, આવો સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય એજન્ડા તો આ સમગ્ર અમૂલ સંઘની ચૂંટણી એક પ્રકારના શિસ્તથી લડાય. ઉમેદવારોની ચયન પ્રક્રિયામાં પશુપાલકોનું હિત જાળવનારા લોકોની પ્રથમ પસંદગી થાય અને જે બોર્ડ બને એ બોર્ડની પણ સામૂહિક ચિંતા, એ પશુપાલકનો નિભાવ ખર્ચ ઓછો આવે, એને ભાવફેરમાં વધારેમાં વધારે ફાયદો થાય, દાણના ભાવ સૌથી ઓછા વધુ કેમ કરી શકાય અને સાથે સાથ ગ્લોબલ કોમ્પિટિટિવ માર્કેટમાં અમૂલ વધુ સક્ષમ એના ક્વોલિટીના આધારે કઈ રીતે બની શકે એના માટેનું એક ચિંતન કરીને ભારતીય જનતા પાર્ટીના સંકલનથી બધા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના પીઠબળથી લડી રહ્યા છે. પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન, જિલ્લા અધ્યક્ષો, ધારાસભ્યો, સંસદ સભ્યો, નાનામાં નાનો કાર્યકર્તા આ ચૂંટણીમાં એક સાથે એક મત થઈને કામે લાગવાનો છે. આ સમગ્ર વિચારમાં જ્યારે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ મોદી એવું કહેતા હોય કે પશુપાલક, મછુઆરા અને કિસાનોનું અહિત નહીં થવા દઉં, જ્યારે વ્યક્તિગત નુકસાન મને ગમે તેટલું જાય એનો મને ચિંતા નથી, તો પશુપાલનને નબળું કરવા, ગ્રામ્ય આર્થિકતાને નબળી કરવા માટે વિદેશી તાકાતો આ દેશમાં એમનો ડેરીનો ડુપ્લિકેટ માલ ઠાલવવા માટે પ્રયત્ન કરી રહી છે, જેમાં દેશના વડાપ્રધાન એને મક્કમ રીતે નકારી રહ્યા છે અને અનેક ઘણા ટેરિફોનો સામનો આપણે કરી રહ્યા છીએ. એ સમયે ગ્રામ્ય ઇકોનોમીને ટકાવવા વધુ સારું, સક્ષમ અને એક મનવાળું નેતૃત્વ આપવા માટે અમે સૌ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અમૂલના શાસન વ્યવસ્થામાં ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તા પર બેઠા પછી જે રીતે અનેકવિધ યોજના થકી ફાયદા પશુપાલકને કરાયા એ કેટલાક લોકોથી ના જોવાયું, એટલે નવરા પડેલા લોકો સત્તામાં કંઈક ને કંઈક રીતે ટકી રહેવા માટે આવા ખોટા આક્ષેપો કરે છે. મારે બહુ જ સભાનતાપૂર્વક કહેવું છે કે 61 વાંધા આવ્યા, એમાંથી સૌથી વધારે વાંધા સૂચનો જો કલેક્ટરશ્રીએ નકાર્યા હોય તો એ ભારતીય જનતા પાર્ટીના મતદારોના નકાર્યા છે. જો સત્તાના ઉપયોગથી અમે આ ચૂંટણી લડતા હોત તો સામેના ઉમેદવારો ઉમેદવારી જ ના કરી શકે એવી વ્યવસ્થા કરતાં પણ આવડે છે, પરંતુ સરકારે મતદાર યાદી કે ઉમેદવારનો હક ક્યારેય છીનવવા માગતી નથી. સંપૂર્ણ પ્રમાણે લોકતાંત્રિક વ્યવસ્થાથી ચૂંટણી લડાઈ રહી છે. તમે જોઈ રહ્યા છો કે બેફામ પાયા વગરના આક્ષેપો કોઈ પણ ડર વગર કરી શકે એવું લોકતાંત્રિક વાતાવરણ ગુજરાત રાજ્યમાં વિપક્ષને મળે છે અને પછી આવા ખોટા આક્ષેપોમાં અન્ય લોકો આવી જાય એ યોગ્ય નથી. મારું બહુ સ્પષ્ટપણે માનવું છે કે બાલાસિનોરમાં, વીરપુરમાં અમૂલની સ્થાપના થતી આ દિન સુધી અમૂલ તરફથી કોઈ પણ એવો પ્રોજેક્ટ કરવામાં આવ્યો નથી કે જે વીરપુરના લોકોને ત્યાં એનો લાભ મળે. કોઈક એક નાનો પ્રોજેક્ટ, નાના ડિરેક્ટર એમના ત્યાં લઈ ગયા અને એ જમીનનો વિરોધ કરવામાં આવે અને એની સાથે સાથે અન્ય બધી જ જગ્યાએ લીધેલી જમીનોનો વિરોધ ન કરવામાં આવે, આ માત્ર એક ચૂંટણીનો પ્રોપોગન્ડા છે અને કોઈ વાસ્તવિકતા સાથે લેવા દેવા નથી. ચૂંટણી અધિકારી દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી અને હવે ટૂંક સમયની અંદર આખરી જાહેરનામું બહાર પાડીને ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આજરોજ અમારા સૌ સંગઠન, સહકારી આગેવાનો અને ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓના સાથે ચર્ચા વિચારણાના અંતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ 12 જે મતદાર મંડળો છે
એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારી માટે નક્કી કરવામાં આવશે અને ભાજપનું મોવડી મંડળ જે ઉમેદવારને ઉમેદવારી કરવાની તક આપશે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આ 12 મતદાર મંડળોની અંદર ઉમેદવારી કરીને ચૂંટણી લડશે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સહકાર વિભાગ શરૂ કર્યો અને એના પહેલા સહકાર મંત્રી તરીકે આપણા ગુજરાતના જ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે આ કાર્યભાર સંભાળીને સમગ્ર દેશની અંદર સહકારથી સમૃદ્ધિ એ વિષય સાથે જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે આપણું ગુજરાત મોડેલ અને ખાસ કરીને અમૂલ મોડેલ જ્યારે સમગ્ર દેશ અપનાવવા જઈ રહ્યો છે ત્યારે આ અમૂલની પોતાની જે માતૃ સંસ્થા સાથેની જે ચૂંટણી છે એની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારને સાથે રાખીને પશુપાલકોને હિતમાં બધા જ નિર્ણયો થાય, પશુપાલકોના હિતમાં કામ થાય એ ધ્યેય સાથે આજે જ્યારે ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે આ વખતની ચૂંટણીમાં અમે ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજયી થશે. અમૂલની અંદર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે અને જે મૂળ જે પશુપાલકો આ દૂધ મંડળી સાથીઓ કે જે જોડાયેલા છે એમના હિતમાં આગામી વર્ષોમાં બધા સાથે મળીને કામ કરીશું એવા વિશ્વાસ સાથે આ ચૂંટણી લડવા માટે અમે જઈ રહ્યા છીએ. આમાં ચૂંટણી આવે છે એટલે સ્વાભાવિક છે કે બે પક્ષો રહેવાના. છેલ્લા 5 વર્ષની અંદર જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારથી પશુપાલકોનો વિશ્વાસ આ અમૂલ ડેરી પ્રત્યે, અમૂલ ડેરીના જે વહીવટકર્તાઓ પ્રત્યે ખૂબ વધ્યો છે. એના કારણે અનેક કામો વિકાસલક્ષી હોય કે જે મંડળીને જેની જરૂર હતી એ હોય, ભાવફેરનો વિષય હોય, દાણમાં જે વધારો ન કર્યો એનો વિષય હોય, આ બધી જ વાત જે પશુપાલકો છે, જે દૂધ મંડી જે લોકો ચલાવે છે એમને ખબર છે અને એના કારણે જ આખું એક વિશ્વાસનું વાતાવરણ એ પ્રકારનું બન્યું છે કે આવનાર ચૂંટણીની અંદર કોંગ્રેસને એક પણ સીટ નહીં મળે. આમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા એક નિયમો અનુસાર થતી હોય. એમાં વર્ગ કયા પ્રકારનો રાખવો એના માટે ઓડિટની એક વ્યવસ્થા છે. એ જ્યારથી અમૂલ અમલમાં આવી ત્યારથી છે અને એના ઓડિટના આધાર ઉપર એનો વર્ગ નક્કી થતો હોય છે. રહી વાત મતદાર યાદીની, મતદાર કોણ બન્યું છે, તો એના માટેની સમગ્ર પ્રક્રિયા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી છે. જેને પણ વાધા વિરોધ રજૂ કર્યા એ બધા જ વાધા વિરોધની એમને સુનાવણી કરવામાં આવી છે અને સુનાવણી કર્યા પછી આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી. કે સામેવાળા ગમે તે કહેતા હોય પણ તમે અહીંયા આગળ અમારું આખું ભાજપ સહકાર, સરકાર અને સંગઠન સાથે બેઠેલું જ છે. આપ બધા પ્રેસ મીડિયાની સામે જ અમે આ પ્રેસ કરી રહ્યા છીએ. તો એ બધી વાતો છે. સાચી હકીકત એ છે કે આવનાર ચૂંટણી ભાજપ પોતે જ લડશે અને ભાજપના જ ઉમેદવારો હશે. આ વખતે 2 મતદાર વિભાગમાં એક આ ઠાસરા અને પેટલાદ એ બંને બેઠક ઉપર મહિલા ઉમેદવારો લડશે. ભાજપનો સિમ્બોલ નહીં હોય પરંતુ ઉમેદવાર તો ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે એ જ હશે. મેન્ડેટ નિશાન નહીં હોય, મેન્ડેટ હશે અને આખી પેનલ 12-12ની નક્કી કરવામાં આવશે. અમૂલ ડેરીની ચૂંટણીની પ્રક્રિયા જ્યારે ચાલુ થઈ છે ત્યારે આજે ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આવતીકાલે કદાચ જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે. ભાઈ શ્રી સંજયભાઈ જે વાત કરી એ પ્રમાણે અમૂલ ડેરીની ચૂંટણી આવી રહી છે ત્યારે અમે હંમેશના માટે કંઈ ને કંઈક વાતો થતી હોય છે. એ વાતોમાં કોઈ તથ્ય નથી. એમણે કહ્યું કે ગ્રુપ મિટિંગો થાય છે, ગ્રુપ મિટિંગો પણ એ બાહ્ય જ છે. હંમેશના માટે અમે નક્કી કર્યું છે એ પ્રમાણે પાર્ટી, સંગઠન, સહકારી આગેવાનો અને મતદારો સાથે રાખીને જ પાર્ટી જે નક્કી ઉમેદવારો કરશે એ ઉમેદવારો જ ઊભા રહેશે. એમને પૂરેપૂરું મતદાન આપીને 12-12, 13-13 સીટો ભાજપ મેળવશે એવું ચોક્કસપણે હું કહું છું.
ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની આજે ચૂંટણીની મતદાર યાદી બહાર પાડવામાં આવી છે, ત્યારે ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અમૂલના ઇન્ચાર્જ ભાઈ અજયભાઈ અને પૂર્વ ચેરમેન માન્ય રામસિંહ કાકા બધા જ સાથે મળી ચર્ચા વિચારણા કરી અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે 12 વિભાગમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓ ચૂંટણી લડે અને સંપૂર્ણ અમૂલનું બોર્ડ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓનું બને એવો આજે અમે વિશ્વાસ સાથે સંકલન કરી અને આજે અહીંયા ઉપસ્થિત થયા છીએ. હું તમારા ધ્યાન પર લાવું, પશુપાલક અથવા મંડળીમાં કોથળો ખાલી થાય એ કોથળો એ લોકો બજારમાં વેચતા હતા, પરંતુ આપ સૌ જાણો છો એમ બાંગ્લાદેશ અને ભારત દેશના સંબંધોમાં ક્યાંક ખટાશ આવી છે, જેના કારણે બાંગ્લાદેશથી શણના આયાતમાં ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો છે. એટલે હાલ ભારત દેશમાં શણની અછત છે. શણની અછત હોવાના કારણે અત્યારે દાણ તો નીચે આપવું જ પડે, એના માટે પ્લાસ્ટિકના કોથળામાં દાણ પેક થાય છે. મારે તમને આનંદ સાથે જણાવવું છે કે અમૂલ દૂધ ઉત્પાદક સંઘે દાણમાં 35 રૂપિયા એક કોથળાએ ઘટાડો કર્યો હતો. વત્તા આ કોથળાની પેટર્ન બદલાઈ, શણની જગ્યાએ પ્લાસ્ટિકનો કોથળો થયો, એટલે બીજા 55 રૂપિયા ઓછા કરી દીધા છે. એટલે 35 વત્તા 55 રૂપિયા 90 રૂપિયા પશુપાલકને અને દૂધ મંડળીને અત્યારે પહેલેથી ફાયદો થઈ રહ્યો છે. અને જ્યારે પાછું શણ ઉપલબ્ધ થશે માર્કેટમાં, એટલે ફરી પાછા શણના કોથળા ચાલુ થશે, તો શણના કોથળા આવશે તો પાછો 55 રૂપિયા ભાવ વધશે. આ તમારી જાણ ખાતર, પણ 35 રૂપિયા ભાવ ઘટાડો ચાલુ રહેશે. સફેદ દૂધનું રાજકારણ ગરમાઈ ગયું અને હવે જે પ્રમાણે આક્ષેપોનો જવાબ આપવામાં આવ્યો છે, આગામી દિવસોમાં અમૂલની ચૂંટણીની તારીખો જાહેર થઈ જશે. આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા રહેશે, પરંતુ હવે જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે જે સહકારી સંસ્થાનું જે સર્વોચ્ચ નામ ધરાવતી જે અમૂલ સંસ્થા છે, તેમાં ભાજપ બાજી મારે છે કે કોંગ્રેસ, કે પછી કેસરીસિંહ સોલંકીના જે વિરોધ જે સતત જોવા મળી રહ્યો છે તે કંઈક અસર કરશે તે જોવું રહ્યું. આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો. સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી જ સતત અપડેટ અને અવનવા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ બોલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.